એટલે વ્યવસાયની બે મજા છે કે એમાં તમે ધારો એટલું કમાઈ શકો, આ મજા છે. બીજું, તમે વારસામાં આપી શકો. સામે એમાં બે જોખમ છે કે કમાવા માટે તમારે રોકાણે ગજબનું કરવાનું થાય, અને બીજું, સમય ખૂબ આપવો પડે. એમાં દિવસ રાત તમારાથી પછી નથી જોવાતા. સામે જોખમ કાયમી રહીએ કે આજે તમે અબજોપતિ છો તો કાલે તમે રોડપતિ થઈ જવાના છો. એટલે ફાયદા છે તો સામે નુકસાન છે. તો બીજો ઓપ્શન છે સરકારી નોકરી, કે આના જે લો ફોલ્સ છે કે આમાં સમય બહુ આપવો પડે. તો સરકારી નોકરીમાં સમયની એક મર્યાદા આવી ગઈ કે 10 વાગે ગયા કે તમે 6 વાગે પાછા આવ્યા, સવારે 8 વાગે ગયા તો 1 વાગે પાછા આવ્યા. બીજું, ઓકે, ક્યારેય કરોડપતિમાંથી રોડપતિ થવાનો પ્રશ્ન ન આવે. તમે એક વખત નોકરીએ લાગી ગયા તો આજીવન જ્યાં સુધી તમે નહીં ઈચ્છો ત્યાં સુધી તમને વાંધો નહીં આવે. તમે કામ કરશો, પગાર દર મહિને મળશે. એક વખત ઇન્વેસ્ટમેન્ટ નોકરી લાગી ગયા પછી આજીવન કમાવાનું છે. દુનિયાનું સૌથી મોટું બિઝનેસ આને ગણી શકાય. એક વખત ઇન્વેસ્ટ કરો અને પછી રોજ કમાવો. તમે સવારે 10 વાગે જાઓ, કોઈ લોડ લઈને જવાનું નથી, સાંજે 6 વાગે છૂટા થાવ તો કોઈ બોદરેશન લઈને ઘરે નથી આવવાનું. રિલેક્સ મોડમાં મજા આવે એવું કામ કરો. અને ત્રીજો ઓપ્શન છે પ્રાઇવેટ નોકરી. મેં જેમ કીધું એ પ્રમાણે તમારા જીવનમાં 40 વર્ષ 60 વર્ષ જો સંઘર્ષ જ લખેલો હશે, ઓકે, તો પછી તમારે પ્રાઇવેટ નોકરીમાં જોડાવાનું થશે. ત્યાં એમાં તમારા ભાગે નકરું સંઘર્ષ આવશે. તમારા ભાગે શું આવશે? નકરું સંઘર્ષ આવશે. કોઈ પ્રકારની ગેરંટી નહીં. આજે તમારો પગાર ₹1,00,000 છે, કાલે તમને ના પાડી દે કે ના આવતા, બીજા દિવસે તમે રોડ ઉપર. કોઈ સેફટી વગરનું છે. એટલે સૌથી પહેલી પ્રાયોરિટી પોતાનો વ્યવસાય. એ ના થતું હોય તો સૌથી સેફ સરકારી નોકરી. બાકી છેલ્લે ના છૂટકે કાંઈ ન આવે પ્રાઇવેટ નોકરી તો ખરી જ છે.